નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર અને જાણવા જેવો વિડીયો। મિત્રો, પ્રાચીન સમયમાં વ્યક્તિનું ઘડતર પરિવાર, સમાજ અને પ્રકૃતિ દ્વારા થતું હતું। આજે જમાનો બદલાયો છે। આજે વ્યક્તિના ઘડતરમાં આ ત્રણ વસ્તુઓ તો છે જ, સાથે સાથે બીજી અન્ય વસ્તુઓ મીડિયા, મોબાઈલ, ઇન્ટરનેટ અને સમૂહ માધ્યમો પણ છે। તેમાં પણ ટીવી સિરિયલો, ફિલ્મો, સામયિકો અને અખબારોના વાંચનથી વ્યક્તિની સમજ શક્તિનું ઘડતર થાય છે। આજે મનોરંજન માટે બાળકો ગેમ અને મોટેરાઓ ટીવી કે ફિલ્મ જોવાનું પસંદ કરે છે। ટીવીની સિરિયલો સામાજિક પાઠ શીખવે છે, સાથે જ કાવા દાવા શીખવવાનું કામ પણ કરે છે। આજે કેટલીક સિરિયલો બહેનોની ફેવરિટ બની ગઈ છે। આજે ફિલ્મો થિયેટરોમાં ઓછા જોવાય છે, પરંતુ બધા જ પ્રકારનું જ્ઞાન આવા ફિલ્મોમાંથી નવી પેઢીને મળે છે। વ્યક્તિને દેશભક્તિના રંગે રંગવા માટે તિરંગા, ગદ્દર, બોર્ડર, લગાન જેવી ફિલ્મો, તો ગલી બોય, આર્ટિકલ 15, સેક્શન 375 જેવી સામાજિક ફિલ્મો પણ બની છે। નદિયા કે પાર, હમ આપકે હે કોન, બાગબાન, કભી ખુશી કભી ગમ અને તારે જમી પર જેવી પારિવારિક ફિલ્મો પણ ખૂબ સફળ રહી છે અને લોકોનું મનોરંજન કરતી રહી છે। જ્યારે ઓહ માય ગોડ, પીકે જેવી ફિલ્મો લોકોની ધાર્મિક ભાવનાઓ હર્ટ કરે તેવી પણ બની હતી। મારે કહેવું એ છે કે ફિલ્મો ફક્ત લોકોને મનોરંજન જ આપતું નથી, પરંતુ લોકોને સામાજિક, ધાર્મિક કે ભાવનાત્મક જ્ઞાન પણ તેમાંથી આપે છે। અને એટલે જ એક ફિલ્મ માટે ગાંધીનગરની ઉચ્ચ શિક્ષણ કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે વિશ્વગુરુ ફિલ્મ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને શાળા કોલેજની અનુકૂળતાએ દર્શાવવું। આ ફિલ્મમાં એવું તે શું છે કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો? આ ફિલ્મમાં શક્તિમાન સિરિયલથી પ્રખ્યાત બનેલા અને બાળકોને બૌદ્ધિક જ્ઞાન આપનારા મુકેશ ખન્ના પણ આ ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યા છે। ત્યારે દેશના આંતરિક ભ્રષ્ટાચારને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે। દેશની અંદરના અંધકાર પર વિજય મેળવવાની વાત એટલે ફિલ્મ વિશ્વગુરુ। આ ફિલ્મ વિશે તેના ડાયરેક્ટરે કહ્યું છે કે વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી, પરંતુ તે ફિલ્મ એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના પાયામાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ છે। તો આ ત્રિવેણી સંગમને જોવાનું ચૂકશો નહીં। અહીં તેને કથા બતાવવાની નથી, કારણ કે કથા બતાવીશ તો ફિલ્મની મજા બગડી જશે। એટલે ફિલ્મ વિશ્વગુરુ જુઓ અને અન્ય જોડાવો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।